ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. આ પિયુષ અડધા કલાકથી રાહ જોઉં છું. પહેલી વાર મળે છે ને કેટલો એટીટ્યુડ બતાવે છે. આજે આવશે એટલે ચોખ્ખું કહી દઈશ કે હું કલાકો સુધી રાહ જોઉં એ છોકરી નથી. ચાલ ફોન કરવા દે ને. હેલો પિયુષ, કેટલી વાર? હું છેલ્લા અડધા કલાક તારી રાહ જોઉં છું. હા જલ્દી આવ, નહીં તો હું નીકળી જઈશ. હેલો ઉર્વિના. અરે પણ સોરી ફોર લેટ. આઈ એમ પિયુષ, યોર ફેસબુક ફ્રેન્ડ. આપણે ફેસબુક પર બહુ ચેટ કર્યું, તમારા ફોટોગ્રાફ્સ જોયા, વિડીયોઝ જોયા, પણ આજે જ્યારે તમને રૂબરૂ જોઉં છું ને તો એ ફોટો ને વિડીયો કરતાં પણ તમે કંઈક વધારે છો. હા, પેલું સોંગ યાદ છે ને, તમે છો એના કરતાં પણ વધારે, એટલે કે વધારે છો. આ સોશિયલ મીડિયા પણ કેટલું અજીબ છે નહીં? યસ. કાલ સુધી આપણે એકબીજાને ઓળખતા નહોતા, સમજતા નહોતા, અને આજે એકબીજાની સામે બેઠા છીએ. યસ. યુ નો, મારું ફેસબુકનું એકાઉન્ટ છે ને 5000 ફ્રેન્ડ્સ પૂરા થઈ ગયા અને હવે હું એક નવું એકાઉન્ટ ખોલવાનું છું. યસ. પણ હું એ બાબતમાં બહુ ચૂઝી, બિકોઝ હું કોઈને જાણ્યા જોયા અને સમજ્યા વગર ફ્રેન્ડ નથી બનાવતો. એમાં શું વાંધો છે યાર? જસ્ટ નાઉ ફ્રેન્ડ્સ, વાતો તો કરવી છે, બીજું શું. ના, હું આ સોશિયલ મીડિયા પરથી મારો લાઈફ પાર્ટનર શોધવા માંગુ છું. શું વાત છે યાર! તો તમારો એક ફેસબુક ફ્રેન્ડ તમારી સામે બેઠો છે, શું વિચાર છે મારા માટે? પણ એમ એકવારમાં નક્કી ના થાય. એના માટે આપણે ઘણીવાર મળવું પડે, સમજવું પડે, એકબીજાને ઓળખવા પડે. તેન રાઈટ. પણ જ્યારે પણ તમે લાઈફ પાર્ટનર વિશે વિચારો તો હું તમારો ફ્રેન્ડ છું, ફેસબુક ફ્રેન્ડ, તો મારા માટે પણ કંઈક વિચાર જોઈએ. સોરી તમે ખોટું ન લગાડતા, બટ હું થોડો ફની માણસ છું. ઇટ્સ જસ્ટ અ જોક. એ કોલ્ડ ડ્રિંક્સ લાવ. બીજું કહો. આપ શેમાં આવ્યા? સાચું કહું, ખરેખર સાચું કહું, હા. હું ઓટોમાં આવ્યો છું. હા, તમે એવું વિચારતા હશો કે આવડી મોટી કંપનીનો મેનેજર થઈ અને એક સામાન્ય ઓટોમાં આવ્યો, બટ હું આવી સિમ્પ્લિસિટીમાં માનું છું. નાઈસ. થેન્ક યુ. અને આપ શેમાં આવ્યા? મને ડ્રાઈવર છોડી ગયો. હા, ગુડ હું હમણાં કોલ કરીશ એટલે પાછો લઈ જશે. ગુડ. ઓ યસ, તમે તો બહુ મોટા બિઝનેસમેનના દીકરી છો એટલે તમને ગાડીઓ મૂકવા તો આવે જ ને, લેવા પણ આવે. બટ નાઈસ, તમને મળીને મને ખૂબ આનંદ થયો. Same to you. પ્લીઝ કોલ્ડ ડ્રિંક. થેન્ક યુ. થેન્ક યુ. ચીયર્સ. યા. આખું ગામ શોધી વળ્યો અને દીકરા મારા નાલાયક પથરા જેવા આ છોડીઓ જોડે તું ચેટિંગ કરું છું. આ છોકરીઓ તારું પૂરું કરવા નહીં આવે. આ બાપ છે ને ત્યાં સુધી આ બધીઓ તારી જોડે ટીણુન વાતો કરશે, પછી ભીખ માગવાનો વારો આવશે. ભીખ માગતા તારું પૂરું નહીં થાય. અરે વડીલ, તમે શું કરી રહ્યા છો? અરે પણ આ પથરા પાક્યો હોત તો હારો. 2 મિનિટ શાંતિ રાખો, કઈ ન બોલશો. અરે દીકરો જુવાન થઈ ગયો અરે છે. જુવાન થઈ ગયો તો આના કરતા તો પથરો પાક્યો હતો. અરે પણ તમે આમ બધાની સરે આમ તમે એને આવી રીતે લડી રહ્યા છો. કાલ ઉઠીને કંઈક કરી રહેશો તો તમે સમાજમાં મોં બતાવવા લાયક નહીં રહો. સમજો અંકલ, સમજો. કુલ. અને દીકરા તારે પણ ગમે ત્યાં નોકરી શોધી લેવી જોઈએ. પપ્પાને આવો પરેશાન ન કરવા જોઈએ. આવો, આ બાજુ આવો, 2 મિનિટ આવો. વાહ, જેટલા સ્માર્ટ છે એટલા સમજદાર પણ છે. દુહા, આટલી બધી ઓવર એક્ટિંગ કરવાની કઈ જરૂર હતી? પણ પૈસા લે. અરે ચૂપ. આ કીડો એક્ટિંગનો બહુ હલવાડવા નહીં દેવાનો. જો આ ઓવર એક્ટિંગ હતી ને એટલે 100 રૂપિયા ઓછા આલું છું. મિલદો ગજવામાં. હવે એટલે અંકલ છે ને તમારે.
એ કલાકાર શું છે મજામાં? બસ બસ પિયુષભાઈ મજામાં. કઈ કામકાજ નથી? નથી કંઈ કામકાજ. તમે આપો કંઈ. આપું ને લે. બસ આટલા જ. અરે કામ પણ આટલું જ છે. હા તો બોલો આજે શું એક્ટિંગ કરવાની છે? એક્ટિંગ કરવાની છે. તારે હું કહું ને એટલું જ કરવાનું છે. અચ્છા. તારે ફક્ત ને ફક્ત એક ફોન કરવાનો છે. હા હા અને શું બોલવાનું છે? તારે કાંઈ બોલવાનું નથી. હું બોલું ને એ તારે સાંભળવાનું છે. ખાલી Okay? સાંભળવાનું છે? યસ. હવે સાંભળ. હા. આ તો ખાલી બોણી જેવું છે. બાકી આગળ મોટું કોમ આવે એટલે તને વાતો ખુશ કરી દે. ચિંતા વાહ નહીં વાહ કર. પિયુષભાઈ વાહ સરસ સરસ. ચાલ ચાલ ભાઈ હા ને. ઓકે હા ભલે. આ પૂર્વી બેસ. એક વાત કહું, મોટો બંગલો હોય, ફૂલ્લી સેન્ટ્રલ એસી હોય, સરસ સોફા હોય, સરસ બેડ હોય ને તમામ પ્રકારની સુવિધા સંપન્ન હોય, પણ એ બધા કરતાં આ કુદરતના ખોળે બેસીને જે આમ આનંદ લેવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. સાચી વાત છે તારી. મને પણ બાગ બગીચા નદી પહાડ આ બધું બહુ પસંદ છે. ક્યાં વાત હે. ચલો સરસ. કોઈક એક બાબતમાં તો આપણા બંનેના વિચારો સરખા મળે છે હે. એક વાત કહું, જ્યારથી તમને રૂબરૂ જોયા છે ને એટલે કે ફેસબુક પર ને આ અંતે ને ચેટિંગ બેટિંગ આપણે બહુ કરીએ છીએ, આપણે વાતો બી બહુ કરીએ છીએ, પણ જ્યારથી તમને રૂબરૂ મળ્યો છું ને ત્યારથી તો ઘરે જાઉં છું ને મને એમ થાય છે ક્યારે સવાર પડે ને હું તમને રૂબરૂ જોઈ લઉં, રૂબરૂ મળી લઉં. એવું થઈ ગયું છે ને આ 2-4 દિવસથી આપણી મુલાકાતો બાદ તો મારી જિંદગી જાણે એકદમ રંગીન બની ગઈ છે એવું મને ફીલ થઈ રહ્યું છે. સોરી, મને પણ ગમતું નથી કે આપણે બેઠા હોય ને કોઈનો ફોન આવે, પણ આમાં શું છે કે મારા બાપ સમાન ગુરુજીનો ફોન છે ને મારે થોડુંક અર્જન્ટ છે. પ્લીઝ વાત તો કરવી જ પડશે. હા ગુરુજી, પાય લાગુ. બોલો બોલો. હા 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 હા. માફ કરજો ગુરુજી, હું થોડોક 2-4 દિવસ થોડો વ્યસ્ત હતો એટલે હું આપને ટાઈમ નથી આપી શક્યો, પણ હુકમ કરો, આપનો બાળક છું, હુકમ કરો તમે. હા 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 બસ 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 હા કશો વાંધો નહીં. હા અરે રે રે ગુરુજી, બસ તમારો ફોન આવી ગયો ને સમજી લો કે આપણા આશ્રમમાં 2 રૂમ બની ગયા. બસ હું તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરું છું, 2 રૂમ બનાવી દેજો, તમે જરા પણ ચિંતા કરતા નહીં. હા, અરે એ જે અનાથ બાળકો છે એ આપણા જ છે ને હે, અને આ એમના માટે જ આપણે કરવાનું છે ને ગુરુજી. હા, તમે ચિંતા ના કરો ગુરુજી, અને હું તમને 1-2 દિવસમાં આવીને રૂબરૂ પણ મળું છું, પણ પૈસા તો હું આજે જ ટ્રાન્સફર કરાવી દઉં છું. હા ને ગુરુજી? હાજી પ્રણામ, વંદન ગુરુજી. હાજી હા. ગુડ. તમે સેવાના કામ પણ કરો છો. તમારા માટે આવા નાના કામોની શું નવીનતા હોય? હા, અરે તમે તો કરોડપતિ બાપની દીકરી છો. હા, બસ નાનું મોટું અમે કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. જઈએ ચાલો. ચલો હવે હું નીકળું, મારે કોલેજ જવા માટે લેટ થાય છે. બસ આટલી જ મુલાકાત. મળીએ ફરી. ઓકે, નો પ્રોબ્લેમ. બાય. હવે લાગે છે કે આ પંખી મારી જાળમાં ફસાઈ ચૂક્યો છે. પિયુષ નામ છે મારું. આ પિયુષના પ્રેમની જાળમાં જે ફસાય છે ને એ પિયુષના પ્રેમમાં પાગલ બની જાય છે. ટાઇટલ સારું છે, ધ્યાનમાં રાખજો. એકવાર પિયુષને મળવા આવજે. બાય. પૂર્વી, તને એમ નથી લાગતું કે પિયુષ તને ફ્રોડ કરી રહ્યો છે? હું શ્યોર તો ના કહી શકું, પણ હા ઘણીવાર મને એવું લાગે છે કે આ માણસ 100% નથી. પૂર્વી, હું તારી બેનપણી છું. જે પણ કાર્ય કરે વિચારીને કરજે, પાછળથી પસ્તાવાનો વારો ના આવે. અર્ચના, હું પણ કંઈ કાચી માટીની છોકરી નથી. બસ તારે મારું એક કામ કરવાનું છે. તારો ફ્રેન્ડ મહેશ છે ને, એની જોડે પિયુષની આખી ડિટેલ કાઢી આપ. શું કરે છે, કેટલા કમાય છે, ક્યાં રહે છે, પછી જોઉં છું કે પિયુષ ચીજ શું છે. શું છે? વાહ પિયુષ વાહ,
છોકરી પટાવવાના બાબતમાં તો તું એક્સપર્ટ છે. અરે ગાંડા, એમાં તો આપણી માસ્ટરી છે. હા, જે કોઈ છોકરી મારા દાળમાં આવી ગઈ ને એને પટ્ટાયા વગર હું છોડું નહીં. હા, અને છોકરી પણ કેવી ફસાઈ છે, કરોડપતિ બાપની એકની એક છોકરી. યસ, એ કરોડપતિ બાપની છોકરીનો જે રોડ છે ને સીધો આ રોડપતિના ઘેર આવે છે. એ રૂપિયા એ રોડે રોડે આપણા ઘેર આવશે. પણ માની લે, એક દિવસ આ ઉર્વીને તારી અસલિયત ખબર પડી ગઈ અને એ પછી તારી જોડે ફ્રેન્ડશિપ રાખવા ન માંગે તો? અરે દોસ્ત, એક વસ્તુ તો યાદ રાખી લે કે કોઈ પણ છોકરી કોઈ પણ છોકરા સાથે જો થોડો ઘણો સમય ગાળી લે ને તો પછી એ છોકરો છે ને એની આદત બની જતો હોય છે, એની મજબૂરી બની જતો હોય છે. એને ના મળે ને ત્યાં સુધી એને ચેન ના પડે. આ તો ટ્રીક છે ગાંડા. પણ માની લે કે ઉર્વી આવી નથી અને એ તને છોડવા માંગે તો? અરે બોસ, તો ક્યાં મોટી વાત છે, એ નહીં ને એની બૂન બીજી પકડી લેવાની. ભાઈ 4-5 મુખવા સાલ આ બાજુ હે. અરે જીતુભાઈ, તમારું નામું બહુ ચડી ગયું છે એટલે હવે જરા ધ્યાનથી લેજો. તા ભાઈ બૂમા બૂમ ના કરો ને યાર, તમને તમારું ખાતું એ ચૂકવી દઈશ. અત્યારે ઘાટમાં બેઠું છે એક પંખી, બરાબર, અને ઉપરથી એડવાન્સ પણ આપી દઈશ. ચિંતા ના કરો, આવવા દો. તારે ખાવું જ કઈ? ના, આપણને નહીં ભાવે. નહીં ભાવ, આપણને બધું ફાવે. હેલો અરવિંદ. હાય, બેસ બેસ. બોલ બોલ, શું સમાચાર છે? તારા પિયુષની આખી કુંડળી કઢાઈ લાવી છું. એક નંબરનો ફ્રોડ માણસ છે. 4 છોકરીઓને ફસાઈ ચૂક્યો છે અને પૈસા પડાવી ચૂક્યો છે. ઓ માય ગોડ, મને ડાઉટ તો હતો જ, પણ હવે હું એને બતાવીશ કે આ ઉર્વી શું ચીજ છે. અને હા, હું તને એક વાત કહેવાનું ભૂલી જ ગઈ. નથી એનું કોઈ ઘર, નથી કોઈ એની કોઈ નોકરી. એ હોટલનો સામાન્ય વેટર છે, વેટર. શું? વેટર. યસ યસ મેડમ, શું આપો બોલો. પનીર ટીકા મસાલા, પનીર ભુરજી, પનીર હાંડી, પનીરની બધી આઈટમ મળશે. બોલો શું જોઈએ છે? એક મજબૂત હાથકડી. હિન્દી તું? યસ, મિસ્ટર પિયુષ ઉર્ફ બબલુ વેટર. તું મારો શિકાર કરવા નીકળતો ને, પણ મેં તારો શિકાર કરી નાખ્યો. તે અત્યાર સુધી 4 છોકરીઓને ફસાવી છે ને, તો મેં તારા જેવા 8 લફંગાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. અરે ઓય, જઈ છે ક્યાં તું? ગુરબી, આઈ એમ સોરી. આજ પછી હું કોઈ કામ નહીં કરું અને આજ પછી કોઈ છોકરીને હું નહીં ફસાવું. પ્લીઝ માફ કરી દે ને મને. તારું શું કરવું અને શું ના કરવું એ તો પોલીસ જ નક્કી કરશે. જોયું દોસ્તો, સોશિયલ મીડિયા પર આવા કેટલાય પિયુષો જાળ બિછાઈને બેઠા છે. હવે આ જાળમાં આપણે ફસાવું કે ન ફસાવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. પણ બી કેરફુલ, આપણે કેવી રીતે બચવું એ આપણે જ વિચારવાનું છે. થેન્ક યુ સો મચ. આવી ગયા? જા પપ્પા માટે પાણી લઈએ. જાઓ, તમે બે રમવા જાઓ. હા, કશું કમાણી વમાણી થઈ આજે? શું થાય, રોજની જેમ 40, 50, 60 ઉપાડી એટલી જ કમાણી થાય. થોડી વધારે મહેનત કરો. કેટલી મહેનત કરું, આખો દાડો ભંગાર ઉઘરાવા જઉં છું. આ ભંગારના ધંધામાં શું કમાણી થાય? આ જેના પણ ઘરે ભંગાર લેવા જઉં છું એટલે બધા એમ કહે છે કે વધારે પૈસા આલું, અને આ ભંગાર વેચવા જઉં છું તો શેઠ ઓછા પૈસા આલે છે. સારું, ખાવાનું કંઈ તૈયાર છે? ખાલી રોટલો છે અને કાલથી કંઈક કરજો. છોકરાઓ 2 દિવસથી રોટલો જ ખાય છે. હે ભગવાન, હું દાડા છે, હું મારા છોકરાઓને શાક પણ નથી ખવડાવી શકતો. સારું,
મને રોટલો તો દઈ દે. મંત્ર ભૈયા નવી રિમોટ વાળી ગાડી. હા ભૈયા મને રમવા દો ને. ના અડીશ નહીં ને, તો મારા પપ્પાએ બર્થડે માં ગિફ્ટ આપી છે. પ્લીઝ ભૈયા એક વાર ચલાવો દો ને. ના ના મારી મમ્મી આપી છે. ના પાડી કોઈને આપવાનું. જ્યારે મારી ગાડી આવશે ને ત્યારે તમને રમવા દઈશ. હા તો જ્યારે તારી ગાડી આવે ને ત્યારે મને આપજે. પ્લીઝ ભૈયા એક વાર ચલાવો દો ને. ના યાર તું જાન. બોલું તો ક્યાં ગયો? તો મમ્મી તને ખાવા બોલાવતી હતી. તને ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે. તો પછી ક્યાં રખડતો હતો? ત્યાં જે પેલો બંગલો છે ને ત્યાં હું હતો. મંત્ર ભૈયા છે ને રિમોટ વાળી ગાડી રમતા હતા. અને દીદી એના પપ્પા છે ને એને બર્થડે ગિફ્ટ આપી હતી. હા તો પછી દીદી આપણા બી પપ્પા આપણને બર્થડે ગિફ્ટ ના આપે? પણ બોલું આપણા પપ્પા પાસે ક્યાં એટલા પૈસા છે? જ્યારે મારી બર્થડે આવશે ને ત્યારે પપ્પાને જોજે હું એવું કહીશ ને મને ગાડી લઈ આપો રિમોટ વાળી. હવે આ ગાડી ગાડી કર્યા વગર ચાલ, હવે ખાઈ લે. એવો કેવો ધંધો કરો છો તમે કે તમારે જો 20 રૂપિયા નહીં હોતા? અરે આ ભંગારના ધંધામાં આવું જ હોય. હજી બહાર ધંધે જઈશ, શેઠ પાસે ઉછીના રૂપિયા લઈશ, પછી ધંધો કરું ને. તમારા ધંધામાં મારા છોકરા રડતા થઈ ગયા છે. આ બહાર જાય, આ બહારથી બધું છોકરાઓ જોઈને આવે છે ને, ઘેર આવીને મારી જોડે માગે કે મમ્મી મને આ ખાવું છે, મારે પેલું ખાવું છે. મારે ક્યાંથી લઈને આપવાનું? 20 રૂપિયા તો તમને આપી દઉં છું રોજ. અરે પણ આપણી પરિસ્થિતિ આવી છે તો એટલામાં જ ઘર ચાલવાનું હોય. પપ્પા મારી બર્થડે ઉપર તમે મારે રિમોટ વાળી ગાડી લઈ આપશો? અહીં ખાવાના ફાંફા છે ને અમને રિમોટ વાળા ગાડા જોઈએ છે. હા એ તો કહું છું કે છોકરા જેવું જોશે એવું માંગશે જ ને. અને તને બહુ શોખ છે ને આ બધું લોકોનું જોઈને માંગવાની. જાયતી હે ભગવાન, આ કેવા દિવસો દેખાડ્યા તે મને. આટલા બધા વર્ષોમાં મારા દીકરાએ મારી જોડે એક વસ્તુ માંગી ને એ પણ હું નથી લાવી આપી શકતો. મેં તો તારી જોડે આજ સુધી કેટલું માંગ્યું, તે કશું જ આપ્યું નથી. મારા દીકરાની ઈચ્છા તો પૂરી કર. મમ્મી પપ્પા મને રિમોટ વાળી ગાડી નહીં લઈ આપે બર્થડે પર? ગાડીઓ ભરી મૂકી છે તો તને લઈ આલવાના હતા તારા બાપા. કઈ ખાવાના ફાફા છે અને તને ગાડીઓ જોઈએ છે? હા તારા પાપે છે ને તારા બાપને આટલી મજૂરી કરવી પડે છે. જાન દરડ ગાડી જોઈએ છે અમને. કાપી કાપી તો ખવડાવીએ છે, ગાડીઓ જોઈએ છે અમને. શેઠ શાંતિ? આવો શાંતિ. લ્યો લાવી દીધો ભંગાર. અરે નકરું પ્લાસ્ટિક જ છે, લોખંડ એવું તો લાવતું. બસ એટલું લઈ લઉં. હા જા અંદર તો લઈ લે જા.
અરે કેટલા થયા? 60 રૂપિયા. હેલો સાહેબ. એ શેઠ, એક 300 રૂપિયા ઉપર હાલશો? ટુકડે ટુકડે 10 રૂપિયા કરીને હાલી દે. અરે ભાઈ સુખા, મારે ભંગારનો ધંધો છે, દેવદારનો ધંધો નહીં. શેઠ, આ ભંગારમાં કોઈ જૂની ગાડી રિમોટ વાળી આવે ને તો મને કહેજો ને, હું પૈસા આપીને લઈ જઈશ. ભલે બગડેલી હશે ને તોય ચાલશે, હું રિપેર કરાવી દઈશ. સારું. અરે ભોલું આ શું કરે છે? રિમોટ વાળી ગાડી બનાવું. પણ આ તો ખોખું છે. પણ હું આને ગાડી બનાવી દઈશ ને. આ ખોખું તું ક્યાંથી લાવ્યો? પેલી જે કચરાની ટોપલી છે ને એમાંથી મને મળ્યું. જો જ્યારે હું આ દબાવું એટલે તારે ગાડી આમ કરવાની, અને જ્યારે હું આમ કરું ત્યારે તને પાછળ ખેંચવાની. મારી ગાડી ચાલી, મારી ગાડી ચાલી, મારી ગાડી ચાલી. દીદી, હું મમ્મીને ગાડી બતાવી આવું. મમ્મી મારી રિમોટ વાળી ગાડી કોઈ નહીં જરૂર, મેં બનાવી લીધી ગાડી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ભંગાર છે કઈ? ના, આજે તો કઈ નથી. બેન, થોડું પાણી આલશો? તરસ લાગી. આવો ને, અંદર દરવાજો ખુલ્લો જ છે. ભગવાન ભલું કરે. એ બેન, તમારા ઘેર નાનો બાબો છે નહીં? એની કોઈ જૂની રિમોટ વાળી ગાડી હોય ને તો મને હાલજો ને. ભલે બંધ હાલતમાં હોય, હું રિપેર કરાવી દઈશ. ભંગારના ભાવના હું તમને પૈસા નહીં આલું. એની કિંમત ગણીને હું તમને પૈસા આલી. અત્યારે તો નથી, રમે છે, પણ નીકળશે ત્યારે હું તમને આપી દઈશ. સારું બેન, પણ ગાડી નીકળે તો મને જ આપજો. એ ભંગાર વાલે, એ ભંગાર વાલે, ભંગાર વાલે, ભંગાર. આજે કઈ ધંધો ભાઈ 108 ફોન કર. ભાભી, ભાઈ, પણ તમારા ભાઈ ઘરે નથી. એ તો ભંગાર ઉઘરાવા ગયા છે. હું એટલે જ આવ્યો છું. એ ભંગાર ઉઘરાવતા અને એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ અને એને ગામમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ એમની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે અમદાવાદમાં 108માં સિવિલમાં લઈ જવા પડ્યા અને અત્યારે બહુ જ તબિયત ખરાબ છે. વધારે પડતી ખરાબ છે? હા ભાભી, તબિયત બહુ જ ખરાબ છે. મમ્મી, શું થયું? કેમ રડે છે? તારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ છે બેટા. તો ચાલ ને આપણે જઈએ. કેવી રીતે જઈએ બેટા?
એમને છેક અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા. મારા જોડે પૈસા નથી કે તમને લઈને જાઉં કે તમને કોઈના ઘેર મૂકીને જાઉં. ભગવાન, કેવી પરિસ્થિતિ છે. મારા ધણીને ખબર પૂછવા નહીં જોઈએ. મમ્મી પપ્પા ક્યારે આવશે? ખબર નહીં બેટા ક્યારે આવશે. પરમ દિવસે તો મારી બર્થડે છે. એ પપ્પા તારા મરવા બેઠા છે અને તને તારા બર્થડે ની પડી છે. બર્થડે નહીં, તારે તો પેલી ગાડી જોઈએ છે એટલે તું પપ્પા પપ્પા કરી રહ્યો છે. મારે ગાડી નથી જોઈતી, મારા પપ્પા જોઈએ છે. કે ને મમ્મી ક્યારે આવશે? મને નહીં ખબર બેટા. હવે તો ભગવાન જાણે લાવે ત્યારે તારા પપ્પા આવે. હવે તો મને એ નથી ખબર કે તારા પપ્પા પાછા આવશે કે નહીં આવે. એ ભગવાન, મેં ગાડી માંગી હતી એટલે તમે મારા પપ્પાને બીમાર કર્યા. મારે ગાડી નથી જોઈતી, પ્લીઝ મારા પપ્પાને સાજા કર દો ને. બેલ તો વગાડ્યું ને. બેલ નહીં વગાડવું તો ભગવાન મારી પ્રાર્થના કેવી રીતે સાંભળશે? શું કરે છે બેટા? મારે છે ને બેલ વગાડવો છે. કેમ? મેં ભગવાન જોડે કંઈક માંગ્યું છે ને, બેલ નહીં વગાડવું તો ભગવાન મારી સાંભળશે કેવી રીતે? શું માંગ્યું છે? મારા પપ્પાને સાજા કરશે ને એ માંગ્યું છે. અચ્છા અચ્છા, બેલ વગાડવો છે? અરે તું ક્યાં જતો રહ્યો? તો મમ્મી તને શોધવા ગઈ છે. ક્યાં ગયો તો તું? હા, હું ક્યાંની તને શોધું છું. ભગવાનના મંદિરે ગયો તો મેં ભગવાનને એવું બી કીધું કે મારી ગાડી નથી જોઈતી, મારા પપ્પા જોઈએ છે. અને જતા મેં બેલ બી વગાડ્યો હતો. બોલો બેટા. મીના, ઓ મીનાની મમ્મી. તમે આવી ગયા? તમારી તબિયત સારી છે? હવે સારું છે. શું થયું હતું તમને? એ તો મને ખબર નથી. આ ભંગાર ઉઘરાવતો તો તાપ એવો માથે ચડ્યો, ચક્કર આયા ને બેભાન થઈને પડ્યો. આંખ ખોલી ત્યારે ખબર પડી કે મને તો શહેરમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પણ ત્યાં લોકોએ મારી બહુ સેવા કરી. હો, મને મનમાં થયું કે તમને લોકોને ત્યાં તેડાઈ લઉં, બોલાવું. અને પછી એમ થયું કે તું એકલા હાથે છોકરાઓને હાચવે કે ઘર હાચવે, જેમ તેમ ભગવાનની દયાથી હાજો થઈને ઘેર આવી ગયો છે. બેટા મીના. મીના, બેટા પપ્પા આવી ગયા. બેટા બોલું? જન્મદિવસની શુભકામના બેટા. હેપી બર્થડે. જન્મદિવસ તો ગયો. બોલું ની માં, આ અંદર છે ને મેં એક થેલી લટકાઈ છે, એ થેલી લેતી આ જા. બેટા બોલું, તારે બર્થડે ઉપર શું ગિફ્ટ જોઈતી હતી?
ગાડી જોઈતી હતી ને આને રિમોટ વાળી મીના. આ જો આ મારા ભોલુ માટે રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. લે બેટા. આ તમે કેવી લાયા? અરે આ તો ક્યારની લાઈન મેં મૂકી હતી ઘરમાં. મારી ઈચ્છા હતી કે મારા બેટા ભોલુના જન્મ દિવસે હું એને આપું, પણ કરમની કઠણાઈ તો જો. પણ એની બર્થડે આવે એ પહેલા તો હું બીમાર થઈ ગયો. લે બેટા, આ તારા પપ્પા તારા માટે રિમોટ વાળી ગાડી લાયા. લે બેટા રે. મને ગાડી નથી જોઈતી, મને તમે જોઈએ છો. પણ તમે આ ગાડી લાયા ક્યાંથી? જય શ્રી કૃષ્ણ બેન. પેલી ગાડી નીકળી. હા આવો ને. મેં તમારા માટે જ કાઢીને રાખી હતી. આભાર બેન, આભાર. બેન કેટલા પૈસા આલું? આમ તો નવી લીધી ત્યારે 250 રૂપિયામાં લીધી હતી, પણ જૂની થઈ ગઈ છે તો તમે 70 રૂપિયા આપો. પાવર બી હમણાં નવા જ નાખેલા છે. 70? પણ બેન મારી પાસે તો ખાલી 50 રૂપિયા જ છે. તમે આને વેચશો ને તો બી 100 રૂપિયા આવશે. વેચવા? અરે બેન, આ ગાડી મેં વેચવા હાટું નથી લીધી. તો મારા દીકરાને મારા બર્થડેમાં ગિફ્ટ આપવાની છે. તો પછી પૈસા રહેવા દો, તમે એમને જ લઈ જાઓ. અરે બેન, દીકરો મારો અને હું એમને એમ લઈ જાઉં? બેન તમે આ 50 રૂપિયા રાખો. સારું, તમારા માન માટે લઉં છું આમ. ભગવાન ભલું કરે. હા ભગવાન, ગાડી આવી ગઈ. જ્યાંથી લાવ્યો ત્યાંથી. ચાલો આપણે બધા ભેગા થઈને ગાડી રમીએ. જો બેટા બોલું, આ રિમોટ વાળી ગાડી તારી. એ લે બેટા, રમો મીના. પપ્પા, હું મારા બંગલાવાળા ફ્રેન્ડને ગાડી બતાવી આવું? અરે બતાઈ આય, જા બેટા જા. ગમ્યું હોય તો લાઈક કરજો, એને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પપ્પા છે ને, એ તો મને ખબર નહીં કે આ ગાડી ક્યાંથી લાયા, પણ પપ્પા છે ને દીકરો માંગે ને બધું જ લાવી આપે.